ને હજી ધવલ અઠવાડિયાની વાર છે તો આપણે દુબઈ જઈ આવીએ અને મને દુબઈ જવાની બહુ જ ઈચ્છા છે ધવલ. હું એક બી વાર દુબઈ નથી ગઈ, તમે 2 વાર જઈ આવ્યા છો, તો હવે તમારે મને લઈ જવી છે કે નથી લઈ જવી? પણ અઠવાડિયાની વાર હોય ને તું એમ કે દુબઈ જવું છે તો વિઝા ક્યારે કરાવી, ટિકિટ ક્યારે કરાવી, ને અત્યારે ટિકિટના ભાવ તને ખબર છે? પણ બધું થઈ જાય, ઇમરજન્સીમાં બી બધું થઈ જાય ધવલ. આપણો કોઈ પ્લાન નહોતો એ રીતનો, એટલે મારે જવું છે અને ત્યાં મસ્ત કેક કટિંગ કરશું ને તો ફૂલ મજા આવી જશે. અરે તારે સપના મોટા મોટા જોવા છે. પ્રાચીને સપના તો જો ખાલી એનો હમણાં બર્થડે આવે છે, જન્મદિવસ આવે છે ને એનો જન્મદિવસ ઉજવવા એને જવું છે દુબઈ. દુબઈમાં જઈને એને કેક કટિંગ કરવી છે. આપણે લઈ જઈએ એમાંય કાંઈ ના નથી, પણ થોડુંક એને મહિનાથી પહેલા એમ વિચાર કર્યો હોય ને, મહિના 1.5 મહિના પહેલા કે ભાઈ દુબઈ જવું છે તો હજી કાંઈક પ્લાન થાય. પણ એમ નહીં, આ વસ્તુમાં મને વિચાર આવ્યો, તમને વિચાર ન આવ્યો મહિના પહેલા કે મારી વાઈફનો મહિના પછી બર્થડે છે તો એને કંઈક ફરવા લઈ જાવ? ના, એવો દુબઈ 6 મહિનાથી કહે છે. દુબઈ જવાનો વિચાર મને ન આવે. એવી થોડીક આપણને સપનામાં અંદાજ હોય કે ભાઈ આપણી ઘરવાળીનો બર્થડે આવશે ને જન્મદિવસ આવશે તો આપણે એને ફરવા હે ને દુબઈ લઈ જવું, એવા વિચાર ન આવે. એવા વિચાર ન આવે તો કેવા વિચાર આવે? તમને તો યાદ જ નહોતું કે અઠવાડિયા પછી મારો બર્થડે યાદ જ હતું. એવી ખોટી વાત કર માં આપણી. કેમ આવી ખોટી વાત નથી કરતી ધવલ. મારે જવું જ છે દુબઈ અને આપણે દુબઈમાં જ મારી બર્થડે ની કેક આ વખતની થશે. અરે ભાઈ તું અહીંયા ઘરે કાપ કે દુબઈ કાપ, ફેર શું પડે? ફેર ઘણોય પડે. તમે અહીંયા જૂનાગઢમાં કેક કાપો અને દુબઈમાં કેક કાપો ને આસમાન જમીનનો ફરક પડી જાય. પણ એમાં તારા મોઢા ઉપર સ્માઈલ કે નહીં આવી ગયા? સ્માઈલ તો આવે જ ને. હવે તમે મને એમ કે એકવાર ખાલી એમ કહી દો ને કે હા આપણે જઈ આવીએ. પણ કહી દો, હું ના ન પાડું. હું મિત્રો તમારું શું કેવું છે આ બાબતે? આપણે નાય ન પાડીએ. હાલો જન્મદિવસ આવતો હોય ને એમ ઘરવાળીની ઈચ્છા હોય દુબઈ જવાની તો આપણે ના ન પાડીએ, પણ હવે અઠવાડિયા પછી આવતો હોય અને અઠવાડિયામાં બધું કેમ સેટિંગ કરો? ટિકિટના ભાવ તમે ખાલી સાંભળો ને તો આમ આંખું ફાટી જાય અને સીધું છે ને માથું છે ને આપણા હાથમાં આવી જાય. પણ એમ નહીં, વાઈફને લઈ જવામાં હોય તમારે આખું ફાટી ગઈ ને માથું ફાટી ગયું ને બધી આંખોના ડોળા બહાર આવી ગયા તમારે. પણ ઈ તો એમ જ હોય ને, વહેલું પ્લાનિંગ બધું કરવાનું હોય. તો ઈ તમારે વિચાર કરવાનો હતો. હવે મારે તો જવું જ છે દુબઈ. હા પણ તારે જવું હોય હજી અઠવાડિયાની વાર છે. ઇમરજન્સીમાં પ્રાચી, ઇમરજન્સીમાં કાંઈ ન થાય. એવી ખોટી વાત કરમાં તું. તો તમે મને તો પૂરું થઈ ગયું. બર્થડે માં જો તમે ના પડતા હોય તો એમને એમ તો ફરવાનું મારું શક્ય જ નથી. ઈ બધું થઈ જાય મિત્રો, પણ આ કાંઈ ખોટી વાત ન કરવાની આવે ને મિત્રો. કે એમ કે ઈ હાલો દુબઈ જાય, બર્થડે આવે છે 2 દી પછી એમ કે હાલો બર્થડે આવે છે દુબઈ વયા જાય, પછી 2 દી પછી પાછી એમ કે હાલો પાછો ઈ કે તમારો બર્થડે આવ્યો ઈ કે આપણે શ્રીલંકા વયા જાય, પછી પાછો એનો બર્થડે આવે તો કે હાલો ઈ કે આપણે સિંગાપુર વઈ જાય. તો આપણે 2 માણસ છીએ કે બર્થડે એપ્રિલ ને જુલાઈ 2 જ વખત આવે છે બર્થડે. કે આખા વર્ષમાં 5 વાર નથી આવતા આપણા બર્થડે. ઈ ભલે ને કાંઈ દુબઈ આપણે જઈ આવીએ. તમે ટિકિટ કરો અત્યારના. અરે પ્રાચી હું ટિકિટ કરો મે? હવે તું લપ કોરમાં ને ખોટી અહીંયા લપની વાત છે જ નહીં. આમાં મારા બર્થડે નો સવાલ આવી ગયો છે ને, એમાં તમારે એક્સાઇટેડ હોવું. પણ એમ નહીં, તારો બર્થડે અહીંયા આપણે હારામાં હારી રીતે ઉજવીએ. નો મજા? ના નો મજા આવે. મને નો મજા આવે. અહીંયા તારે કેતી હોય ને તો તને 10 માળની આપણે કેક લઈ આવશું. ના, મારે કેક ની એવી જરૂરત જ નથી. મારે અડધો કિલોની કેક પણ દુબઈમાં કાપવી છે. અરે બાપા આ તો ભાઈ આ તો મોટી લપ આલી ગઈ. હવે મિત્રો આમાં ઘરવાળીનો બર્થડે હોય અને દુબઈ ઉજવવા જવો હોય તો આપણે કઈ લાઈન લેવાની? તમે જરા કોમેન્ટ કરો જીને. મિત્રો આજે ઘરે વર્ષો જૂની પરંપરાથી શ્રીખંડ બનાવવાનું છે અમારે, અને વર્ષો જૂની પરંપરાથી જે શ્રીખંડ બનાવવાનું છે ને તો જો ફ્રીજની અંદર અમે મઠ્ઠો એટલે કે આપણો જે મસ્કો કે ને ઓલો આપણે જે શ્રીખંડને જમાવીને જોઈ લ્યો. આ તમને બતાવીશ ને એટલે તમારી આંખું છે ને આ મોટી થઈ જાય, કારણ કે આ એકદમ વર્ષો જૂની અને જૂનામાં જૂની પદ્ધતિ છે. આ બેલા મૂક્યા હતા મેં, પથ્થર મૂક્યા હતા, પથ્થર મૂકી અને આપણું જે શ્રીખંડ હોય ને એને નીતારવા મૂક્યું હતું. હવે નીતારવા મૂક્યું હતું ને એની આખી સ્ટાઇલ જ અલગ છે. જોઈ લ્યો આ ચાયણી છે, ચાયણીની ઉપર આપણે આ સફેદ કલરનું આ કપડું લીધું હતું, એની અંદર દહીંને જમાવા મૂક્યું હતું અને અંદર જો આવી રીતના એનું દહીંનું આખું પાણી છે ને એ આખું નીકળી જાય અને આવી રીતના એનો જે આપણો મઠ્ઠો કહી શકો, મસ્કો કહી શકો, એ એકદમ મસ્ત આમ જો જામેલો લાગે તમને. આમ જોઉં ને એટલે તમને એમ લાગે કે એકદમ દહીં આપણું છે ને કડક ઢેફા જેવું કણી વાળું થઈ ગયું છે મિત્રો. એટલે આ રીતનું તમે શ્રીખંડ બનાવી શકો. અને અમે લોકોએ દહીં મેળવી દીધું હતું અને રાતના નીતારવા માટે મેં એને ફ્રીજમાં મૂક્યું હતું. મને ખબર નહોતી કે દહીં બહાર રહે તો કેવું રહે, લગભગ તો ખાટું જ થઈ જાય, ગરમીની સિઝન છે એટલે મેં તું પથ્થર અંદર મૂકીને આખી રાતમાં નીતરી બી જશે સરખું અને આ મસ્ત ઢેફા જેવું દહીં રેડી થઈ ગયું છે અમારું. હવે આની અંદર શ્રીખંડ બનાવવાની યસ, એટલે શ્રીખંડની બનાવવાની પ્રોસેસની અંદર જો દળેલી ખાંડ લીધી છે, કેસરનું દૂધ લીધું છે અને બીજું કાંઈ નથી. એલચી
બેલચી આપણને ભાવે નહીં, ખાલી બદામ લીધી છે એટલે બદામ નાખશું આપણે. બદામ જ ભાવે ને જેટલું સિમ્પલ શ્રીખંડ હોય ને એટલું ભાવે. નવા ફેતરા કરવા જઈએ ને તો મજા ન આવે. જૂની દેશી પદ્ધતિથી આપણે જેમ બનાવીએ ને એમ જ બનાવવાનું. 100% એટલે આજે જો એકદમ મસ્ત અત્યારે શ્રીખંડ બનાવીએ છીએ અને આ દહીં જો એકદમ જે જાયમું છે ને એકદમ આમ ઢેફું થઈ ગયું છે. આ ઢેફું જે દહીં થઈ ગયું છે ને એને ચમચેથી તો તોડવું પડે છે ને. તોડવું પડે. એકચ્યુઅલી બહુ મસ્ત થયું. ઘણા લોકો કેવું હોય બપોરે દહીં સવારના મળે રાતના મેળવે અને સવારે એને પછી ઓલું ગાળવા માટે રાખે અને 2-3 કલાક જ રાખે. પણ મેં નવી સ્ટાઇલ લીધી, આખી રાત એને દબાવીને રહેવા દીધું મેં અંદર પથ્થર મૂકીને, એટલે એનાથી વધારે ઇફેક્ટ. 100% એટલે હવે આની અંદર હવે ખાંડ નાખો અને ખાંડ નાખીને પછી બધું મિશ્રણ કરીએ. મિત્રો આ એકદમ જૂનામાં જૂની પદ્ધતિ છે શ્રીખંડ બનાવવા માટેની. અને ઉનાળાની સિઝનની અંદર ઘરમાં હીને શ્રીખંડ બનેલો પડ્યો હોય ને તો હાલતા ને ચાલતા વાટકો ભરીને હેને હબડેકા મારવાની મજા આવે. આ બાબતે તમારું શું કેવું છે એ જરા કોમેન્ટ કરજો, કારણ કે શ્રીખંડ ફ્રીજમાં પડ્યું હોય ને તો આ વાટકો ભર્યો ને આ આંગળીથી હા તે નાખ એમાં મૂંઝાવાનું ન હોય. ખાંડ નાખી દે પછી બધું પછી એને મસ્ત આને હલાવવું પડે, કારણ કે જે શ્રીખંડનું આ દહીં હોય ને એ એકદમ મોરું મેળવેલું હોય એટલે એની અંદર તમારે ખાંડ પણ ચડિયાતી નાખવાની. પછી આને ફેટવું પડે આમ ચમચાથી એકદમ છે ને આમ ટાપ 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 કરીને ફેટવું પડે. અને એની અંદર તમે જો આ છે દૂધ છે કેસર વાળું એ થોડુંક નાખી દો ને એટલે પીળાશ પડતો કલર એનો પકડી લે અને મસ્ત શ્રીખંડ બને. મસ્ત શ્રીખંડ બને. પણ આ હલાવવામાં થોડીક મને તકલીફ થઈ રહી છે અને આને એકદમ ફાસ્ટ હલાવવું પડશે, એટલે તમારે મને થોડીક હેલ્પ કરવી પડશે. હા પણ એને તારે છે ને આમ ચમચાથી આમ ફેટવું પડે. આખું દહીં ને ખાંડ ને એ બધું છે ને ફેટવું પડે. એની અંદર છે ને થોડુંક લિક્વિડ નાખી દે એટલે થોડુંક ઢીલું પડી જાય. એટલે તમે બનાવ્યો લાગે શ્રીખંડ. મારે પેલા આ ધંધો જ આજ હતો ને હું શ્રીખંડ જ બનાવતો. જો આવી રીતના જોઈ લ્યો કઈરો પકડો ને પીળો કલર જો હમણાં શ્રીખંડ છે ને ઓરિજિનલ બહારનો તમે લઈ આવો ને આમ કેસર વાળો એવો બનશે. પણ બહુ મસ્ત. મને એવું લાગે ત્યાં સુધી કે પહેલી વાર આપણે કરતા હોય ની વસ્તુ સારી જ બને છે. અને તમે બી ટ્રાય કરજો. જો આવી રીતના ન કર્યું હોય તો રાતના મઠ્ઠો અંદર મૂકી અને પથ્થર મૂકીને રહેવા દેજો ફ્રીજમાં, એટલે દહીં ખાટું બી નહીં થાય અને તમારે કોઈ ટેન્શન બી નહીં. યસ. અને જે મૂકો ને એના માટેની પદ્ધતિ આવી કે નીચે જો આવી રીતના તપેલી રાખવાની, તપેલીની ઉપર આવી ચાયણી મૂકવાની, આની ઉપર સફેદ કપડામાં મૂકી આવા 2 પથ્થર લઈ અને આમ ઉપર વજન મૂકજો ને એટલે એકદમ ઢેફા જેવું આપણું થઈ જાય. હવે જો આને બનાવવા માટે છે ને આપણે 15-20 મિનિટ લગી આમ ફેટવું પડે ત્યારે આખું આપણું શ્રીખંડ રેડી. હજી મિક્સ નથી થતું એટલે હવે મને એમ છે નાની ચમચીથી મારે સરખું એને ના હરખું મિક્સ કરો ત્યારે. ચાલો મિત્રો હવે મિક્સ થાય ને પછી તમને શ્રીખંડ બતાવું. યસ. અને ફાઇનલી જો અત્યારે શ્રીખંડ બની ગયું. બનીને પ્રાચીએ ડબ્બામાં ભરી લીધું. અહીંયા એક ડબ્બો આખો એકદમ હેવી સાઈઝનો ભરી લીધો કડકડાટ. અને જો કોઈને જોતો હોય ને તો કહેજો ઓર્ડર પહેલા આપજો. ઓર્ડર પહેલા આપજો, કેમ કે દહીં મળવામાં અને બધી પ્રોસેસ કરવામાં વાર લાગે. એટલે તમારે અઠવાડિયા અગાઉ તમારે મને કહી દેવાનું તો ફ્રીજમાં તમારા માટે ડબ્બો રેડી કરીને રહેવા દઈશ અને તમે પછી લઈ જજો. 100%. અને શ્રીખંડ બન્યું છે એકદમ ચાકા જેવું. આમ આંગળી હે ને આમ ડબોડીને આમ કરો ને એટલે મજા જ આવી જાય એવું તાકાતવાળું શ્રીખંડ બન્યું છે. તમે હે ને આવી રીતના જૂની પદ્ધતિથી શ્રીખંડ બનાવતા હોય તો કોમેન્ટ કરજો. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ઓય બાપલિયા, આ મારા હાથમાં આજે મેં 30 કિલો ઘઉંનું બાચકું ઉપાડ્યું છે અને મારી કરોડરજ્જુ એટલી મજબૂત છે ને કે મેં આ 30 નહીં પણ 120 કિલો ઘઉં એકારે ઉપાડી લીધા હતા. અહીંયા જોઈ લ્યો 1 2 3 અને 4. આ 4 બાચકા ઘઉંના છે. એક બાચકું 30 કિલોનું છે એટલે ટોટલ 120 કિલો ઘઉં છે. આપણે જે જરૂરિયાતમંદ લોકોને પરિયાણું આપીએ છીએ તો એની અંદર આપણને ગોંડલ તરફથી જે પરિવાર છે આશાબેન જીવરાજભાઈ જુથાણીના પરિવાર તરફ આપણને 120 કિલો ઘઉં મોકલવામાં આવ્યા છે જરૂરિયાતમંદ લોકોને આપવા માટે. તો તમારો ખૂબ ખૂબ આભાર આશાબેનના પરિવાર તરફથી કે જેણે અમને આ ઘઉં મોકલાવ્યા. ગોંડલથી સ્પેશિયલી મોકલાવ્યા છે અમને. અને આ ઘઉં તમે જોઈ શકો છો. યસ, એકદમ પ્રીમિયમ ક્વોલિટીના ઘઉં છે અને 4 બાચકા છે. 1 2 3 અને 4. આ 4 બાચકા છે ને મેં હાથે ઉપાડ્યા અને મારી કરોડરજ્જુ મિત્રો એટલી મજબૂત છે ને કે તમને આમ જોઈને એમ થશે કે 120 કિલો ઘઉં કોઈ માણસ ઉપાડી શકે. પણ હા, 120 કિલો ઘઉં આ તમારા ભાઈએ ઉપાડ્યા છે ફક્ત ને ફક્ત જરૂરિયાતમંદ લોકોને દેવા માટે. જે ગોંડલ નિવાસી છે સ્વર્ગસ્થ આશાબેનના જે પરિવાર છે એના તરફથી આપણને આ મોકલાવવામાં આવ્યા છે. તો બિગ થેન્ક યુ. બિગ થેન્ક યુ તો આપણે કહી જ દીધું છે. પણ સાથે હું તમને એમ કહું, તમે એમ કે મારું કરોડરજ્જુ બહુ જ મજબૂત છે, પણ આપણે જે સેવાનું કામ કરીએ ને એમાં આપણું મગજ, કરોડરજ્જુ, આખું શરીર, માનસિક સ્થિતિ બી તમારી મજબૂત થઈ જાય. કેમ કે સેવાનું કામ કરવું ને બહુ જ મજા આવે છે અમને કરવામાં. તમારા બધાનો સપોર્ટ મળે છે એમાં બી અમને બહુ મજા આવે છે. અને જરૂરિયાતમંદ લોકોને બી આતરડી ઠળે છે એમાં બી અમને બહુ મજા આવે છે. એટલે આનાથી વધારે કોઈ જ મોટું કામ અમારા માટે કહેવાય નહીં. 100%. એટલે તમે જે
જોઈ શકો છો એમ અહીંયા જે આ ઘઉંના બાચકા ભર્યા છે તો આ ઘઉંના બાચકા આપણે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાના છે, કારણ કે આપણે દર મહિને 50 પરિવારોને આપણે કરિયાણું પૂરું પાડીએ છીએ. જે 50 પરિવારોની અંદર તમે સમજો ને કે ટોટલ 130 જેટલા માણસો છે, કારણ કે અમુક ફેમિલીની અંદર 2 માણસો હોય, અમુક ફેમિલીની અંદર 4 માણસો હોય, એવી રીતના ટોટલ 50 પરિવારો છે કે જેની અંદર ટોટલ માણસો આપણે ગણીએ તો 130 માણસો છે. આપણે 130 માણસોને કરિયાણું પૂરું પાડે છીએ A to Z દર મહિને. તો A to Z જે બધી વસ્તુ પૂરી પાડીએ છીએ તો એની અંદર આપણને ઘઉંની સેવા મળી છે, ઘઉંનો સહયોગ મળ્યો છે, જેથી બિગ થેન્ક યુ ગોંડલ નિવાસી આશાબેન જે સ્વર્ગસ્થ છે એના પરિવારને. અને એનાથી મોટી વાત એ છે કે તમે અમને જે સપોર્ટ કરો છો અને તમે આ ગોંડલથી મોકલાવ્યા એ અમારા માટે બહુ જ મોટી વાત કહેવાય, કેમ કે ગોંડલ નજીક ન કહેવાય. અને તમે અમારો વિડીયો જોયો હશે અને તમને અંદરથી ઈચ્છા થઈ હશે કે અમારે બી આ વસ્તુમાં સેવાનું દાન કરવું છે, તો એનાથી મોટી વાત કોઈ જ કહેવાય નહીં. એટલે તમારે તમારા આજુબાજુવાળા જે હોય એમને બી જો તમે જરૂરિયાતમંદ લોકોને ઘણી ખરી વસ્તુ અમે ન પહોંચી શકતા હોય ત્યાં તમે પહોંચીને આપશો તો બહુ જ મોટું કામ કહેવાય. અન્નદાન એ મહાદાન છે, એ તો બધાને ખબર જ છે. 100%. એટલે આપણે જે વસ્તુ કરીએ છીએ, આપણી પાસે 50 પરિવારો છે તો આપણે અન્નદાન કરીએ છીએ. ઘણા બધા પરિવારો એવા છે કે જે એક જ ટાઈમ જમતા હોય, 3 ટાઈમ તો પ્રોપર જમી બી ના શકતા હોય, કારણ કે અનાજની અછત હોય, પૈસાની અછત હોય. તો આપણે એવા પરિવારોને ખાવા પીવા માટેની A to Z વસ્તુઓ આપીએ છીએ. અને ભગવાનનો સાથ સહકાર છે, આપણી બધાની મહેનત છે અને ભગવાનની ઈચ્છા આપણે બધી જે હશે એ જ આપણે બધી પૂરી કરવાની છે. તો આની અંદર તમારો સપોર્ટ મળે છે, ભગવાનનો સપોર્ટ મળે છે અને અમે મહેનત કરીએ છીએ. તો દિલથી થેન્ક યુ સો મચ. ફક્ત ને ફક્ત વિડીયોને લાઈક અને શેર કરો, ધબધબાટી જ આપણે બોલાવવાની છે.